વલસાડના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયત દ્વારા માનવ સેવાનો અનોખો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો। સરપંચ કરશનભાઈ ભરવાડ દ્વારા 100 થી વધુ દ્રષ્ટિહીન ભાઈઓ બહેનો અને 100 થી વધુ વિધવા બહેનોને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું। પ્રજ્ઞાચક્ષુ કેન્દ્ર ખાતે દ્રષ્ટિહીન ભાઈ બહેનો તેમજ સોળસુંબા ગ્રામ પંચાયત ખાતે વિધવા બહેનોને ચોમાસાના ધ્યાનમાં રાખીને છત્રી આપવામાં આવી। છત્રી મળતા લાભાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી। આ સેવા કાર્યમાં સરપંચ કરશનભાઈ ભરવાડ સાથે પણ તેમના મિત્રો અને કાર્યકરો જોડાયા। કાર્યક્રમ અંતર્ગત 3 લાખ રૂપિયાથી વધુ કિંમતની છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું। સોળસુંબા ગ્રામ પંચાયતની આ માનવતાભરી પહેલને સ્થાનિકો દ્વારા આવકારવામાં આવી રહી છે। આજે અમારે સોળસુંબા ગ્રામ પંચાયતની અંદર તમામે તમામ અમારા સોળસુંબા ગામના જે વિધવા બહેનો છે, જે માતાઓ છે, એમને અમે અહીંયા બોલાવીને છત્રીનું વિતરણ કર્યું છે। અને ગામમાં જે પણ કામ હોય એ તો હું તાત્કાલિક જાઉં છું અને કરું છું। આજે જે આ છત્રી આપી છે ને, એ મેં કોઈ મોટો ઉપકાર નથી કર્યો। હું એમનો દીકરો છું, એમનો ભાઈ છું, એટલે મેં મારી ફરજ નિભાવી છે। અને હું હંમેશા સોળસુંબા ગામ માટે દરેક ફળિયામાં જાઉં છું અને બધાને એક જ વાત કહું છું કે 24 કલાકની અંદર ગમે એ કામ હોય તાત્કાલિક મને ફોન કરો અને હું હર હંમેશા તમારા માટે ત્યાં આવીશ, તત્પર ઊભો રહીશ। જે પણ કામ હશે એનું તાત્કાલિક સોલ્યુશન લાવશું। આ જે છે ને, આનાથી વિશેષ દુનિયામાં કોઈ પુણ્ય નથી। આ માતાઓ, આ બહેનો જ્યારે વિધવા થઈ જાય છે ને, ત્યારે એની વેદના એ જ જાણતા હોય। એટલા માટે હું આજે મીડિયા માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિ છે, મનુષ્ય, તમે પણ બધા આમાં સહભાગી બનો અને જેટલું બને એટલું દાન પુણ્ય કરો। જય હિન્દ, જય ભારત, અસ્તુ। વિજય રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, ઉમરગામ, વલસાડ।